હેલો મિત્રો, કેમ છો? એકદમ મજામાં થઈશો તો સ્વાગત છે મારો નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ભાઈ સવાર આપણે ગયા હતા ગામમાં ટ્રેક્ટર લેવા, અને ભાઈ આપણે આવી ગયા છે. ભાઈ આ ટ્રેક્ટર છે ને ભાઈ આવ્યું તો આપણે લેવલ કરવાનું છે. તો ભાઈ એ ભાઈ આપણી વાડી જોઈ નહોતી, અને ભાઈ પહેલી વાર આવ્યા હતા, તો ભાઈ આપણે એને લેવા ગયા હતા. અને ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે. અને હવે આપણે જઈશું ઘર બાજુ, એને બતાવી દીધું છે આપણે કઈ બાજુનું લેવલ કરવાનું બધું કમ્પ્લેટ. આપણે આ બાજુથી આ બાજુનો ઢાળ રાખવાનો છે, એવી રીતે આપણે બધું સેટિંગ કરવાનું છે. ને હવે છે ને ભાઈ આપણે નીકળી, અને ભાઈ જો આપણે તલ બનાવવાનો હતો ને આમાં તલ બનાવવાના છે. મેં તમને બતાવ્યું હતું ને આગળથી ઝૂમ કરીને કે હાઈ ટેન્શન લાઈનની બાજુમાં છે, એ આપણે તલ બનાવવાનું એ આમાં બનાવવાનું. પછી મતલબ આમાં ખેડ બાકી છે, હજી થોડીક થઈ ગઈ છે ને થોડીક બાકી છે એવું છે. મતલબમાં હજી વાર લાગશે ને, હજી તલની તો વાર છે. હા, એટલું બાકી છે. જો ઓલી બાજુનું કમ્પ્લીટ થઈ ગયું ને, એટલું બાકી છે એવું છે. જો હું તમને બતાવું ક્યાંથી બાકી છે. જો અહીંથી આમ એટલું બાકી છે, વચ્ચે એટલું બાકી છે ને આ બાજુનું એટલું બાકી છે એવું છે. ને ભાઈ વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું છે. તો હજી સૂરજ દાદા ઉગી ગયા, પણ હજી ધુમ્મસ ચાલુ જ છે, જે બંધ નથી દેવું છે. મારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેશે ને. હવે આપણે નીકળીએ ઘર બાજુ. તો મિત્રો આપણે ફાઇનલી બધું કામ બામ પૂરું કરીને હવે પાછા આવી ગયા છે. હવે તો ભાઈ ટ્રેક્ટરને લેવાનું કામ ચાલુ છે ને. ભાઈ કામ એક નંબર છે. ભાઈ આજુબાજુ વાળા કહી જાય કે ભાઈ કામ એક નંબર છે, કે ટ્રેક્ટર જવાનું છે, અમારે થોડુંક લેવલ કરે નાખો છે એવું બધું છે. સારું હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધું. કારણ કે અત્યારે લેવલનું કામ ચાલુ છે બધું, તો હું તમને બતાવું. તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે કામ પહેલાં કેવું હતું તમે લગભગ જોયું મને છે, તો અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું છે. કામ એક નંબર છે ભાઈ. હાલો તો મિત્રો ફાઇનલી હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને હવે આવી છીએ પાછા વાડી બાજુ આટો મારવાની. આપણે ફાર્મ હાઉસ છે ને એ બાજુ આપણે હમણાં 2-3 દિવસથી ગયા જ નથી, તો અહીંયા ઘણું ખરું કામ થઈ ગયું છે. એ આપણે એ બાજુ આવો ને તો હું તમને બતાવું. હમણાં આપણે આવી છીએ વાડી બાજુ. સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. ભાઈ જો આપણી આ શેરડી ભાઈ કેવી છે ભાઈ, કમેન્ટ કરી દેજો. આ જે આપણે ફાર્મ હાઉસની બાજુમાં છે ને એ આ શેરડી છે ભાઈ, કમેન્ટ કરી દેજો કેવી છે ને. સામે જો થાંભલાનું કામ મોસ્ટેબલી થઈ ગયું છે, અને આ બાજુ તે બીજો થાંભલાનું કામ દેખાય, એ બાજુ કમ્પ્લીટ થઈ ગયું. એ બધું આવજો. આપણે શેરડી કેવી છે ભાઈ એ કમેન્ટ કરી દેજો. ને ભાઈ આપણે છે ને હમણાં ટાઈમ નથી, બહુ ઓછો ટાઈમ રહેશે, તો આપણે બહુ વ્લોગ નથી બનાવતા. બનાવીએ છીએ પણ એટલો બધો નહીં, આમ ક્યારેક થોડું શૂટ કરીએ. આમ બહુ ટાઈમ નથી એટલે હમણાં વ્લોગ નથી શૂટ કરતા. કાંઈ વાંધો નહીં, આપણે પાછા રેગ્યુલર પાછા ચાલુ કરી દઈશું વ્લોગ. ને હમણાં વચ્ચે ભાઈ 2 દિવસનો ગેપ રહી જશે, ને પાછા હમણાં વ્લોગ સ્ટાર્ટ કર્યા છે આપણે. આમાં કેવું થાય છે ભાઈ, આપણે વ્લોગ નથી અપલોડ કરતા પછી વ્યૂઝ નથી આવતા એવું છે, એટલે પાછા આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈશું. સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. તો જો ભાઈ દવાનું ડીઝલ ભાઈ કમ્પ્લીટ આવી ગયું છે, જોઈ લો. એ થોડું ઘાસ છે ભાઈ, પણ મતલબમાં મોસ્ટેબલી બધું મરી જ ગયું છે. બાકી દવાનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવી ગયું છે ભાઈ, જોઈ લો. હવે આ બાજુ તે દવાનું રિઝલ્ટ પરફેક્ટ આવી ગયું છે, એ હું તમને બતાવી દઉં. એ જો ભાઈ આ બાજુ તો કમ્પ્લીટ આવી ગયું છે ને, આમાં ખેડે થઈ ગઈ છે, જોઈ લો. હાલો તો મિત્રો આપણે અહીંયા ઊભા છીએ ને ભાઈ, અત્યારે ગાડીઓની ફૂલ લાઈન છે ભાઈ. અત્યારે રવિવારે છે કે નહીં, અત્યારે બહુ ગાડી આવે છે ભાઈ. વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી રહેતો. ભાઈ આપણે અહીંયા આવ્યા હતા, એક કામ તો જરાક જો 1 મિનિટ ઉભો રહેજો. ગાડી આવી ગઈ છે ભાઈ, ગાડીઓ વહી ગઈ છે, અને પાછો આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ. ગાડીઓ બધી વહી ગઈ છે ને વ્લોગ પાછું સ્ટાર્ટ કરી દીધો. હવે અત્યારે આપણે કયા કામ માટે આવ્યા હતા હું તમને બતાવી દઉં. તો ભાઈ અત્યારે આપણે આવ્યા હતા, આ થાંભલાનું કામ ચાલુ છે આગળ લાઈન, એટલે ભાઈ કોઈ દયાને એવું ચડાવી ન હોય જાય ને, લાઇટ ચાલુ છે એટલે કોઈ દયાને એવું ચડાવી ન હોય જાય ને, એના માટે ભાઈ અત્યારે આપણે અહીંયા ઊભા છે. કેમ કે કોઈક દયાને એવું ચડાવીને હોય જાય ને તો લાઈન ચાલુ છે, એટલે બધા જે કારીગરને એવું બધા અહીંયા ચાલુ છે ને ડીપીને એવું લગાવે છે, એટલે એના કારણે અત્યારે આપણે અહીંયા ઊભા છે. ને કોઈક ચડાવીને હોય જાય ને ખોટા પછી બધાને તકલીફ થાય નહીં કરતાં અહીંયા ઊભું રહેવું સારું એવું, એટલે એટલા માટે ઊભા છે. અને અડધી કલાક જેવું તો થઈ ગયું અહીંયા ઊભો, ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આ રોલર વ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે, ને ગાડીઓ બહુ જાય છે. ગાડીઓ જવાનું મેન કારણ શું છે હું તમને કહી દઉં. આજે મેન કારણ એ છે કે આજ રવિવાર છે ને, એટલે બધા રવિવારીમાં જવા હાટું બધા છે ને અત્યારે ગાડીઓ ફૂલ નીકળે છે ને. બાકી તો વ્લોગ શૂટ કરે આપણે રોજ શૂટ કરતા હોય, પણ આજ રવિવાર છે કે નહીં, એટલે આજ બધા તડકેશ્વરથી વરીથી વાળાને બધા બહુ આવે તડકેશ્વર, એટલે હાટું આપણે ઊભા ને. ભાઈ આગળ લાઈન પાછી બંધ છે ને, એટલે બધા ખેડૂતો બધા છે ને અહીંયા દયા ચડાવી જાય, એટલે વાયરમેન હોય કે ન હોય એવું કંઈ નહીં, પણ દયા બધા ચડાવી જાય, એટલે આપણે અહીંયા ઊભો રહેવું પડે. પાછું કામ ચાલુ છે ને, 2-3 જણા હજી ઉપર છે થાંભલામાંથી એવું છે. સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું.
ને હવે આપણે રવિવારીમાં એવું જતા નથી, આપણને એવું શોખ નહીં રવિવારીમાં. ક્યારેક ક્યારેક કોઈ ભાઈબંધ મળી જાય ને તો આપણે જઈએ ભાઈ, નકર આપણે જતા નથી. ક્યારેક ગોપાલ ને વિપુલભાઈ આવી જાય ને તો ક્યારેક જાય, બાકી આપણે કાંઈ એવું શોખ નથી રવિવારીમાં જવાનું. બધા જાય ગન્ના ને બધા જઈને આવે, આપણે કાંઈ જતા નથી, એવું છે બધું. હાલો તો ભાઈ આપણે જતા કેમ ને ભાઈ આવું લોક કાંઈ શૂટ કર્યો નહીં ને ભાઈ, આપણે ભાઈ અત્યારે ને ભાઈ આ ભાઈનો ફોન પાછો કાંઈક બગડી ગયો ને, તો એ ભાઈનો ફોન પાછો બગડી ગયો ને તો ભાઈ ડિસ્પ્લે ને એવું બધું થોડીક એસેસરીઝ લેવાની હતી, લઈ આવ્યા. ચાલો ભાઈ, મેં નીકળો, દીપડો આવતો છે. હા ભાઈ દીપડો પાછો રસ્તામાં મળે નહીં, ધ્યાન રાખજે. ચાલો ગાડી આવે અને પાછળ નીકળી જાય. હા જાવ દે. તો ભાઈ એમાં એવું છે ને કે આપણે જ્યાં રહેવું છે ત્યાં પાછળ 2-3 વાડીને ત્યાં છે ને ભાઈ ત્યાં દીવડો જોવા મળ્યો છે, એટલે હવે બધા હમણાં બીવે છે આ બધું આવવાથી ને ભાઈ અત્યારે છે ને આપણે ત્યાં આવ્યું ને પેલા જમી લઈને એક બીજી બાજુ જવાનો પ્લાન છે. હવે જોઈ વ્લોગમાં કંટ્રોલ બની જાય તો ખબર પડી જાય તમને જોઈને તમને ગયા હતા કે ના થઈ ગયા. હાલો તો હાલો મિત્રો, મળીશું હવે કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. આજ ભાઈ બહુ વ્લોગ નથી શૂટ કર્યો, જેટલો શૂટ કર્યો છે એટલો આપણે એડિટ કરી નાખીએ. હાલો તો હું લાગી જાવ એડિટિંગમાં, અને વ્લોગમાં નવો આવ્યો હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકન ઓન કરી દેજો, એટલે જેથી કરીને હું વ્લોગ અપલોડ કરું એટલે વિડીયો તમને નોટિફિકેશન આવી જાય. હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.